અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે અંતિમ ઘડીનો પ્રચાર વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવારનો ધુઆધાર પ્રચાર કોંગ્રેસના ઉમેદવાર દર્શિત પટેલે ટ્રેક્ટર પર બેસી અને રેલી કાઢી દર્પણ પટેલ કે જેમણે વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલને જીત થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો વોર્ડ નંબર 10માં કોંગ્રેસે સ્થાનિકોને ટિકિટ આપી છે ભાજપે આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ 10ની ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી છે એક તરફ માસ્કમેન છે એ ભાજપને ભારે પડી રહ્યો છે તો બીજી તરફ ભાયલી વિસ્તારના જે ઉમેદવાર છે પટેલ ઉમેદવાર છે એ મેદાનમાં ઉતર્યા છે સ્થાનિક પટેલ ઉપરાંત બહારના પટેલના મુદ્દે આખું રાજકારણ થયું અને અત્યારે દર્પણ પટેલ છે કોંગ્રેસના ઉમેદવાર એમની સાથે જોડાયું છું ખૂબ ખેડૂતના રૂપમાં જ આવ્યા છે પટેલ તરીકે અને શું કહો છો આ વખતનો આ 10 નંબરનો વોર્ડ સ્થાનિક પટેલ અને બહારના પટેલ વર્સિસ ચૂંટણી આજની વિજય વિશ્વાસ રેલી વોર્ડ નંબર 10માં પરિવર્તન કરવા જઈ રહી છે વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલ જીતી રહી છે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીએ જે બહારના ઉમેદવારને ટિકિટ આપી છે જેને લઈ સ્થાનિકો આ વખતે નક્કી કર્યું છે મન બનાવ્યું છે કે આ વખતે કોંગ્રેસના તમામ ઉમેદવારો જે સ્થાનિક યુવા શિક્ષિત જમીનથી જોડાયેલા અને લોકોની લાગણી સાથે જોડાયેલા છે તેમને જીતાડીને પાલિકામાં મોકલવાનું જનતાએ મન બનાવી લીધું છે